નમસ્કાર મિત્રો, આજના તાજેતર વ્લોગ વિડીયોની અંદર તમારા બધાનું સ્વાગત કરું છું। તો અત્યારે સવાર પડી ગયો જોઈ લ્યો ને એવો આપણા ગામનો નજારો। અત્યારે ચકલા અને પોપટ ને બધે ઉડે ખાવા માટે નીકળી જાય, ખાવાની શોધ કરવા માટે નીકળી જાય ટાણે જોઈ લ્યો। બાકી નદી આપણી અને આ બાજુ જુઓ તમે ચીકુડી છે, હજી પણ એમાં એવું નથી કંઈ ચીકુ બીકું આવ્યાની હોય। શું કારણ છે તમને ખબર હોય તો કોમેન્ટ કરજો। પછી જેવો ચણા હુકવેલા છે આપણે અહીંયા મેળી ઉપર તડકે, બાજુનો નજારો જોવો। અને અહીંયા આપણે હમણાં ટ્રેક્ટર ગયું હતું એ બાજુ, કારણ કે કંઈક ભરવાનું હોય છે એટલે। અને હવે તો આપણે ખેડૂતના કામ બધાય પૂરા થઈ જવાના છે અટાણે, કારણ કે ઉનાળો આવી ગયો છે અને કોઈને તલ ને એવું વાવવું હોય તો વાવશે, બાકી તો ઘઉં બહુ નીકળી ગયા, જીરા નીકળી ગયા ને ધાણા નીકળી ગયા ને બધું કામ પૂરું થઈ ગયું છે। તો થોડું ઘણું હોય છે એ કામ હાલતું રહે અટાણે। તો હાલો હવે આપણે આગળ વધીએ વિડીયોમાં। અત્યારે ખાતર ભરવા આવ્યું છે, તમે જોઈ લ્યો। એક ટ્રેક્ટર બે ટ્રેક્ટર વયા ગયા છે આગળ અહીંયા, અને આ જો લોડર પાછળ જાય છે હજી, કારણ કે હવે ખાતર ભરવાનું છે। અને આ બાજુ તમે જો ગલુડિયા રમે છે, જોઈ લ્યો જોઈ લ્યો। મારા કાકાનો છોકરો રમે ગલુડિયા ભેગો, જોઈ લ્યો જો અને જોઈ લ્યો આ બાજુ ખાતર ભરવાનું કામ ચાલુ છે, ખાતર ભરશે હમણાં। ઉગી ગયા તા વાડીએ, જોઈ લ્યો બાજુ ગુંદરી આપણે વઢાઈને રેડી છે, તૈયાર થઈ ગઈ છે, જોઈ લ્યો। પૂરા વાર લીધા હળધામાં, એ બાજુ જોઈ લ્યો ભાઈ આવ્યા છે। અને અહીંયા જો બાજરો છે આપણે, જો લીલો લીલો તમને દેખાય એ બાજરો છે। અને કાલે આમાં નેદવાનું કામ હાલતું હતું, અને અટાણે આપણે જીરીક ઘઉં ભરવાના છે થોડા, કારણ કે ખાવા હાટું રાખ્યા છે, તો ઘઉં થોડાક ભરવાના રહેશે। અને એ આપણા ઘઉં નથી, હગાવાલાના નેના છે બધાના, તો આપણે થોડાક ઘઉં જોખવાના। હાલો તો એ પહેલાં જોખી લઈ। જો ચાર્જિંગમાં મૂક્યો છે કાંટો, એટલે જોખવામાં હરખાઈથી રહીએ। હાલો તો અત્યારે આપણે ઘઉં જોખવાનું કામ ચાલુ થઈ ગયું છે, અને આપણે થોડીક વાર કાંટો ઓલો નહોતો થયો ચાર્જિંગ, તો ચાર્જિંગમાં પહેલાં કાંટો મૂકી એવા છે, અને હવે આપણે ઘઉં જોખવાનું કામ ચાલુ કરી દીધું છે। જોઈ લ્યો હું આપણે પકડીને ઊભો છું, અને મારા પપ્પા નાખી જાય છે તગાર। અને જોઈ લ્યો આપણા ઘઉંની ક્વોલિટી તમે એક ફરે, ઘઉં એકદમ રાતા ચોરે હો હાવ, અને ખાલી 8 જ પાણીના ઘઉં છે, જોઈ લ્યો। હાલો ઘઉં જોખાઈ ગયા અને મોઢાઈ બાંધી દીધા છે આપણે હરખાઈથી, ને વજન પણ કરી લીધો છે, બધામાં 2-2 મણ રાખ્યા છે। અને જોઈ લ્યો આ આપણે યુરિયાની થેલી બાયણે 2 કાઢવાની રહેશે અટાણે। વાગી ગયા હતા અત્યારે 3 અને આવી ગયા છે સીધા વાડીએ, જોઈ લ્યો। ગુંદરી વાવી છે ત્યાં આપણે પૂગી ગયા છે અત્યારે, જોઈ લ્યો આ છે ગુંદરીનું વાવેતર। અને ઉપરની જે 2 કટકી હતી એમાં આપણે આગલા વિડીયોમાં તમને બતાવ્યું હતું કે ગુંદરીમાં ખાતર નાખ્યું હતું આપણે યુરિયા, તો આજે આપણે આ કટકી છે લાંબી, એમાં આપણે ખાતર નાખવાનું છે યુરિયા। તો જોઈ લ્યો આપણે થેલી લઈ આવ્યો છે યુરિયાની, અને 2 થેલી આપણે નાખવાની છે, તો બીજી થેલી હમણાં લેતા આવીએ હાલો આપણે ગાડી લઈને, એટલે 2 થેલી નાખી દેવાની રહેશે આ પડામાં। હાલો આપણે પહેલાં લઈ આવીએ થેલી। અત્યારે જોઈ લ્યો આપણે 2 થેલી લઈ આવ્યા હતા અહીંયા, અને જોઈ લ્યો એક તોડી નાખી, અહીંયા જોઈ લ્યો આપણે આ યુરિયા છે, હવે આપણે આ ગુંદરીમાં નાખવાનું ચાલુ કરી દઈએ। જોઈ લો અહીંયા ભાઈ હમણાં નાખવા મળશે। એક ઉથલ ભરી આવ્યા છે આપણે, હવે બીજી ઉથલ છે, જો અહીંયા નાખવાનું ચાલુ થઈ ગયું યુરિયા। બાજુની સાઈડ જોઈ લો ડુંગળીના કટા ભરાઈ ગયા, જો ડુંગળીના કટા ભરાઈ ગયા। હાલો તો આપણે ભાઈ ચાલુ કરી દઈશું, આપણે હવે વર્ગી જઈએ, વર્ગી ગયા છે આપણે। જોઈ લો ખાતર નાખવા, જોઈ લો આપણે ઓલા 2 પડ્યામાં નાખી દીધું હતું, પણ આ એક કટકી રહી ગઈ હતી, આમ અત્યારે નાખવાનું કામ હાલે છે। જોઈ લો ભાઈ નાખી જઈએ, આપણે અટાણે નાખી જઈએ। જોઈ લો આપણે ઉથલમાં કેટલા 6 ડબલા ભરીએ, એક હાઈરમાં 3 ડબલા, ને આવતા ખાલી પાછા 3, એટલે 6 ડબલા ભરવાના રહે। અને અટાણે બહુ તડકો છે, કારણ કે ઉનાળો છે એટલે તડકો તો હોય જ છે। તો હાલો આપણે ફટાફટ હવે નાખી દઈ। હાલો આપણે નાખી દીધું છે ગુંદરીમાં બધું ખાતર, જોઈ લ્યો અટાણે
અને 2 કોથરી આપણે લઈ આવ્યા હતા ખાતરની, એમાંથી આપણે જોઈ લ્યો આટલું ખાતર વધ્યું છે. આપણે માની લ્યો ને 1.5 થેલી નાખી છે, અડધું હજી વધ્યું છે. હાલો હવે એ નહીં નાખીએ કારણ કે નખાઈ ગયું છે બધું, એટલે હાલો તો હવે ઘર બાજુ નીકળી જાય. અત્યારે પૂગી ગયા હતા સીધા ઘરે, નાહી ધોઈને થઈ ગયા છે અત્યારે તૈયાર. જોઈ લ્યો આપણે, લાગુ ને હીરો જેવો. જો અત્યારે બાકી સાંભળો તમે, આરતી થાય છે કારણ કે વાગી ગયા છે 6:30. અને જોઈ લો પવન જો કેમ છે, બાકી તો જયું હવે ફરકે હો. જોઈ લો અત્યારે થઈ ગયો છે સાંજનો સમય હો. તો નદી ઉપર જઈએ રિક્ષા, નદીના પુલ ઉપર હો, એટલે નદી ઉપર નહીં. અને એને પવન અટાણે મજા આવે એવું. હા, બેસવાની મજા આવે, અહીંયા ખાટલો નાખીને બેહો ને તો ઓર મજા આવે. તો બસ આજના બ્લોગ વિડીયોમાં ખાલી આટલું જ હતું. જો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો, અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો મળીએ કાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય જવાન જય કિસાન.